हेलो नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेष दलसाणिया निरंजन स्कूल में आपનું हार्दिक स्वागत करूँ છું। હવે આપણે યુનિટ 3 એનો રીડ 1 આપણે કમ્પ્લીટ કર્યો તો મેનેજ યોર સ્ટ્રેસ, બરાબર, મેનેજ યોર સ્ટ્રેસ। આજે આપણે એના પ્રશ્નો, પેરેગ્રાફ પરથી પ્રશ્નો છે સમજવાના છીએ, એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર। ક્વેશ્ચન આન્સર જ છે આમાં બધા। ચલો, પહેલો પ્રશ્ન છે, વોટ હેપન વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક। કે જ્યારે લાઈફ છે એ ખૂબ જ વ્યસ્ત હોય ત્યારે શું થાય છે? વેન લાઈફ બીકમ્સ ટુ હેસ્ટિક વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ। કે આપણે ટાયર્ડ ઇન નોટ્સ એટલે જો આપણે આગળ સમજી ગયા, અમુક ગ્રંથિઓમાં આપણા વિચારો એટલે આપણી લાગણીઓ છે બંધાઈ શકે છે, આપણી લાગણીઓ બંધાઈ શકે છે। બીજો પ્રશ્ન છે, વિચ થિંગ શોઝ અસ ધ વે આઉટ ઓફ કરંટ પ્રોબ્લેમ। કઈ વસ્તુ એવું દર્શાવે છે કે હાલની સમસ્યામાંથી બહાર નીકળવાનું? તો કે ઓપ્ટિમિઝમ શોઝ અસ ધ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ। ઓપ્ટિમિઝમનો મિનિંગ શું થાય? હકારાત્મકતા। કે હકારાત્મકતા એવું બતાવે છે કે આપણે હાલની પરિસ્થિતિમાંથી બહાર નીકળીએ। વેન ડઝ પેસિમિઝમ સેટ્સ ઇન। પેસિમિઝમનો મિનિંગ થાય નકારાત્મકતા। નકારાત્મકતા ક્યારે સ્થપાય છે? તો કે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જીવન છે ખૂબ જ વ્યસ્ત હોય, વી ફીલ મેન્ટલી ટાયર્ડ એન્ડ એવરીથિંગ સીમ્સ ક્લમશી। આપણે વી ફીલ મેન્ટલી ટાયર્ડ, આપણે માનસિક રીતે થાકી ગયેલા હોય છે, એન્ડ એવરીથિંગ સીમ્સ ક્લમશી। ક્લમસિંગનો મિનિંગ થાય કે વિચિત્ર, અને દરેક વસ્તુ વિચિત્ર લાગે। ઇન સચ અ કન્ડિશન, આવી પરિસ્થિતિમાં પેસિમિઝમ સેટ્સ ઇન, નકારાત્મકતા સ્થપાય છે, એન્ડ વી કેન નોટ સી વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, અને આપણે હાલની સમસ્યામાંથી બહાર નીકળી શકતા નથી। ગીવ ટુ વેઝ ટુ એન્ટિસિપેટિંગ સક્સેસ। કે એન્ટિસિપેટિંગ સક્સેસના બે રસ્તા બતાવો, આપો। વી કેન એન્ટિસિપેટિંગ સક્સેસ ઇન ધ ફોલોઈંગ વેઝ। તો કે રિલેક્સ ઇન ચેર વિથ ક્લોઝ આઈઝ, આંખો બંધ કરીને ખુરશી પર આરામ કરો, એન્ડ ફીલ લાઈક હેવિંગ અચીવ સમથિંગ, અને તમે કંઈક મેળવી દીધું છે તેવું અનુભવો। વાય રિલેક્સિંગ ધસ વી શુડ હેંગ ઓન પોઝિટિવ ફિલિંગ। કે આવો આરામ કરવા સમયે વી શુડ હેંગ ઓન પોઝિટિવ ફિલિંગ, આપણે હકારાત્મકતાની લાગણીને વળગી રહેવું જોઈએ। વેન ડુ વી ગેટ ટાયર્ડ, જ્યારે આપણે થાકી જઈએ, એન્ડ ટાયર્ડ ઇન નોટ્સ, અને અમુક ગ્રંથિઓમાં બંધાઈ જઈએ, ક્યારે બંધાઈએ છીએ? તો કે વી ગેટ ટાયર્ડ એન્ડ ટાયર્ડ, આપણે થાકી જઈએ છીએ અથવા તો અમુક ગ્રંથિઓમાં બંધાઈ જઈએ છીએ વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, કે જ્યારે જીવન ખૂબ જ વ્યસ્ત હોય અથવા તો ખૂબ જ મુશ્કેલીમાં હોય। વોટ હેપન વેન પેસિમિઝમ સેટ્સ ઇન, નકારાત્મક સ્થપાય ત્યારે શું થાય છે? તો કે નથિંગ સીમ્સ ઇઝી ઓર પોસિબલ। કે કઈ વસ્તુ છે સરળ અથવા શક્ય લાગતી નથી, વેન પેસિમિઝમ સેટ્સ ઇન, જ્યારે છે નકારાત્મકતા સ્થપાય છે। એના પછી બીજો પ્રશ્ન છે, માર્ચ 2019 અને જુલાઈ 2018માં પૂછાઈ ગયેલો છે, બરાબર, જુલાઈ 2018માં પૂછાઈ ગયેલો છે, બરાબર, એવો જ પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન, વોટ ડુ યુ મીન બાય મેન્ટલ કેપેસિટી। મેન્ટલ કેપેસિટીનો અર્થ શું થાય? મેન્ટલ કેપેસિટીનો અર્થ શું થાય છે? તો કે મેન્ટલ કેપેસિટીઝ આર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ। કે માનસિક ક્ષમતા છે એ એકાગ્રતા માટેની ક્ષમતા છે। ટુ ટેક અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવા માટે। ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતીને યાદ રાખવા માટે। એન્ડ ટુ બી અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તાર્કિક રીતે વિચારવા માટે। આ બધામાં છે મેન્ટલ કેપેસિટી જોઈએ। માઇન્ડ, ઇમોશન્સ એન્ડ હાર્ટ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ। માઇન્ડ, ઇમોશન એન્ડ હાર્ટની જગ્યાએ બોડી આવે, બરાબર, એટલો ફેર છે। હાઉ ડઝ અવર મેન્ટલ પાવર મેક અસ પાવરફુલ?
આપણો માનસિક શક્તિ છે આપણને કઈ રીતે શક્તિશાળી બનાવે? તો કે મેન્ટલ કેપેસિટીઝ આર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, કે આપણી માનસિક ક્ષમતા છે આપણે એકાગ્રતા માટેની ક્ષમતા છે. ટુ ટેક ઇન ઇન્ફોર્મેશન, નવી માહિતી. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતી યાદ રાખવા માટે. એન્ડ ટુ બી પોઝિશન ટુ થિંક લોજિકલી, અથવા તાર્કિક રીતે વિચારવા માટે. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ સ્ટડી, તે અભ્યાસમાં પણ મદદ કરે છે. ટુ વર્ક, કામમાં. ટુ ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવ, રચનાત્મક વિચારો માટે. જો ઇમ્પોઝનો મિનિંગ શું થશે? રચનાત્મક વિચારો. એન્ડ વર્કેબલ ઓર્ડર, અને રોજિંદા કાર્યો માટે. ઓન અવર લાઈફ, આપણા જીવનના રોજિંદા કાર્યો માટે. એન્ડ ટુ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને રોજિંદા વૈચારિક નિર્ણયો માટે. જો રેશનલનો એ મિનિંગ શું થાય છે? વૈચારિક. ધસ ઇટ મેક્સ અસ પાવરફુલ, આથી તે આપણને શક્તિશાળી બનાવે છે. વોટ વર્ક્સ જોઈન્ટલી ફોર સેલ્ફ આઈડેન્ટિટી, કયું કામ છે? વોટ વર્ક્સ એટલે કયું કામ જોઈન્ટલી ફોર સેલ્ફ આઈડેન્ટિટી, કે કયું કામ સંયુક્ત રીતે થાય છે તે પોતાની ઓળખ છે? તો કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, કે મગજ, લાગણી અને શરીર એકબીજા સાથે જોડાયેલા છે. અને ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે કામ કરે છે. તે વર્ક જોઈન્ટલી ફોર સેલ્ફ આઈડેન્ટિટી, તે પોતાની ઓળખ માટે સાથે કામ કરે છે. 5મો પ્રશ્ન છે, ઓન વિચ ડુ અવર એબિલિટીઝ ડિપેન્ડ, કે આપણી ક્ષમતા છે કોના ઉપર આધારિત છે? આપણી ક્ષમતા છે કોના ઉપર આધારિત છે? તો કે અવર એબિલિટી ડિપેન્ડ ઓન મેન્ટલ કેપેસિટી, કે આપણી ક્ષમતા છે માનસિક ક્ષમતા ઉપર આધારિત છે. વાય ડુ વી નીડ મેન્ટલ કેપેસિટી, કે આપણે માનસિક ક્ષમતાની જરૂર શા માટે પડે છે? તો કે વી નીડ મેન્ટલ કેપેસિટી ટુ સ્ટડી, ટુ વર્ક, કે આપણી માનસિક ક્ષમતા છે અભ્યાસથી લઈને કામ કરવા સુધી. ટુ ટેક અ વાઇઝ ડિસિઝન, અને સમજુ નિર્ણયો માટે જરૂરી છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે એમાંથી પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે, વેન ડઝ ઓવર થિંકિંગ ટેક પ્લેસ, ઓવર થિંકિંગ ક્યારે આવે છે? તો કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, કે જ્યારે કાર્યો અને દબાણ છે વધવા લાગે. ધ માઇન્ડ સ્ટાર્ટ્સ ઓવર થિંકિંગ, મગજ છે એ ઓવર થિંકિંગ કરવા લાગે છે. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ નોટ ઇઝી અકોર્ડિંગ ટુ ધ રાઇટર, કે લેખકના મત પ્રમાણે શું સરળ નથી? તો અકોર્ડિંગ ટુ ધ રાઇટર, ટુ સ્ટોપ ઓવર થિંકિંગ ઓલ ઓફ સડન, કે અચાનક છે ઓવર થિંકિંગને બંધ કરી દેવું. લાઈક અ ફ્લિકિંગ અ સ્વિચ ટુ ટર્ન ઓફ ઇલેક્ટ્રિકલ એપારેટ્સ ઇઝ નોટ ઇઝી, કે કોઈ ઇલેક્ટ્રિકના સાધનની જેમ અચાનક તેને ચાલુ બંધ કરવું એ સહેલું નથી. વેન ડઝ માઇન્ડ ગો ઇન ટુ ઓવર થિંકિંગ, આપણા વિચારો છે ઓવર થિંકિંગમાં ક્યારે જાય છે? તો કે માઇન્ડ ગોઝ ઇન ટુ ઓવર થિંકિંગ વેન ઇટ ઇઝ ઓવરલોડેડ વિથ મેની ટાસ્ક એન્ડ પ્રેશર્સ, જ્યારે કાર્યો અને દબાણ છે એ વધી જાય ત્યારે. વોટ ઇઝ અ ટેકનિક ટુ સ્ટોપ ઓવર થિંકિંગ, ઓવર થિંકિંગની ને બંધ કરવા માટેની શું પદ્ધતિ છે? તો ઓનલી 2 સેન્ટેન્સ હેવ પાવર ટુ સ્ટોપ ઓવર થિંકિંગ, માત્ર ઓવર થિંકિંગને બંધ કરવા માટેના 2 વાક્યો છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, અને જ્યારે પણ જે પણ વસ્તુ બનશે તેની ઉપર હું ધ્યાન રાખીશ અથવા એની ઉપર આધારિત રહીશ. એના પછીનો પેરેગ્રાફ છે, વોટ મંત્ર વન શુડ હેવ ઇન ધ મોર્નિંગ ટુ હેવ એનર્જી ફોર ધ હોલ ડે, કયો મંત્ર છે એ સવારમાં બોલવાથી આખો દિવસ એનર્જી રહે છે? તો કે ઇન ધ મોર્નિંગ વન શુડ હેવ ધ મંત્ર આઈ હેવ નો એક્સપેક્ટેશન,
કે એક મંત્ર હોવો જોઈએ કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારી કોઈ અપેક્ષા નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, કે જ્યારે પણ જે વસ્તુ બનશે તેના ઉપર હું આધારિત રહીશ. ધીસ મંત્ર હેલ્પ્સ અસ હેવ એનર્જી ફોર ધ હોલ બિઝી ડે. આ મંત્ર છે આપણને આખો દિવસ આખા વ્યસ્ત દિવસ દરમિયાન એનર્જી માટે મદદ કરશે. વોટ આર ધ એડવાન્ટેજ ઓફ ધ શેડ મોર્નિંગ મંત્ર? મોર્નિંગ મંત્ર બોલવાથી શું ફાયદો થાય છે? તો કે ઇફ વી ફોલો ધ મોર્નિંગ મંત્ર, જો આપણે મોર્નિંગ મંત્ર છે એનું અનુસરણ કરીએ, નો એક્સપેક્ટેશન એટલે કે અપેક્ષા નહીં એવું, વી કેન સ્ટોપ અવર સેલ્સ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુબલ એનર્જી, તો આપણે કિંમતી ઉર્જાનો વ્યય કરતાં રોકી શકીએ. વી વિલ ઓલ્સો ફીલ કામર મેન્ટલી, આપણે માનસિક રીતે પણ શાંતિ અનુભવીએ. એન્ડ ઇમોશનલી એઝ કોન્સિક્વન્સ, અને લાગણીશીલ રીતે. કોન્સિક્વન્સનું મિનિંગ થાય પરિણામ, કે પરિણામે આપણે માનસિક અને લાગણીશીલ રીતે શાંત બની શકીએ. તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં પણ હજુ આપણે અમુક પ્રશ્નો છે સમજીશું. બરાબર, થેન્ક યુ.